પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એ પાવન દિવસની વાત કરીશું, જે દિન વ્રજમાં ફક્ત ઉત્સવ નથી પણ આનંદનું સ્વરૂપ સ્વયં પ્રકટ થયું છે. એ છે જન્માષ્ટમી. આ ઉત્સવની મીઠાશ, એનો ઉત્સાહ અને એનો ભાવ તો એક મહિનાથી વ્રજમાં વહેવા લાગે છે. અને એ પણ કોઈ એક રીતે નહીં, ચાર રીતે. કારણ કે જન્માષ્ટમીની વધાઈ 4 પ્રકારની છે. ચારેયમાં અલગ વાદ્ય, અલગ સમય અને અલગ ભાવના. સૌ પ્રથમ છે ઝાંઝની વધાઈ. આ જન્માષ્ટમીના 1 મહિના પહેલા જ શરૂ થાય છે. ઝાંઝના મંગલવાદન સાથે ગવાતી આ વધાઈ શ્રી યમુનાજીના ભાવથી ઉજવાય છે. જાણે જેમ શ્રી યમુનાજી પોતે વ્રજમાં આનંદની ઝણઝણાટી ફેલાવે છે. બીજું છે નોબતની વધાઈ. જન્માષ્ટમીના 12 દિવસ પહેલા શરૂ થતી નોબતના ઘોષ સાથે ગવાતી આ વધાઈ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી ઉજવાય છે. જાણે શ્રી ચંદ્રાવલીજીના હૃદયમાં નંદ ભવનની ખુશીઓના ડંકા વાગી રહ્યા છે. ત્રીજું ગીતાન્વારિકી વધાઈ. આ જન્માષ્ટમીમાં 8 દિવસ પહેલા શરૂ થાય છે. આ શ્રી નંદકુમારિકાઓના ભાવથી ગવાતી વધાઈ છે. જાણે નંદકુમારિકાઓ સ્વયં મીઠા સ્વરે નંદલાલના આગમનનો સંદેશો વ્રજમાં વહેંચે છે. અને ચોથું છે માદલની વધાઈ. આ પણ જન્માષ્ટમીના 8 દિવસ પહેલા શરૂ થાય છે. શ્રી સ્વામિનીજીના ભાવથી છે. માદલના થાપે જાણે શ્રી સ્વામિનીજી પોતાના વ્રજરાજના આગમનનો આનંદ મંગલનાદમાં ભરી દે છે. અને વાલા વૈષ્ણવો, આ બધા વધાઈઓની અંતિમ મંજિલ એક જ છે, વ્રજમાં નંદ ભવનમાં આપણા નંદકુમારનો જન્મોત્સવ. અને એ દિવસે તો વ્રજમાં કોઈ ગાયો ચરાવવા જાય નહીં, કોઈ વાછરડા વનમાં નહીં છૂટે. બધા ગાયો વાછરડા ઘરે લાવવામાં આવે છે, શણગારવામાં આવે છે. એમની કાયા પર ચિત્રો દોરાય છે. વ્રજમાં ચારેય તરફ એક જ અવાજ, વ્રજ ભયો મહર કે પૂત. બધા દોડી રહ્યા છે, એકબીજાને કહે છે કે મોડું ના કરો, જલ્દી નંદ ભવન પહોંચી જાઓ. આંખો ભરીને નંદકુમારને નિરખી લો. કોઈ ગોરસ લઈને આવે છે, કોઈ વસ્ત્ર લાવે છે, કોઈ હસતા હસતા મંગલ ગીતો ગાય છે. બાળકથી લઈને વૃદ્ધ સુધી, ગરીબથી લઈને ધનિક સુધી કોઈ ભેદ નથી. સૌના હૃદયમાં આનંદ માત્ર. કરપાત મુખ ઉદરાદિ એવા કૃષ્ણ પ્રકટ થયા છે. આજે આપણે એ જ ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. અને હવે જે વધાઈ આપણે સાંભળવા જઈ રહ્યા છીએ, એ ફક્ત શબ્દોમાં નહીં, પણ એમાં છુપાયેલું એક રહસ્યમય ભાવ પણ છે, જેમાં પુષ્ટિ માર્ગનો મર્મ, વ્રજનો આનંદ અને નંદ ભવનનું જીવંત દર્શન એક સાથે પ્રકટ થાય છે. તો આવો માનસીમાં આપણે શ્રી ગોકુલ પહોંચી જઈએ અને ત્યાં નંદલાલના મહોત્સવની, જન્મ મહોત્સવની આ વધાઈનો આનંદ લઈએ. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. પ્રિય વૈષ્ણવો, જુઓ તો ખરા,
નંદ ભવનમાં ગોપીઓ હળી મળીને સેવામાં વ્યસ્ત છે. કોઈક કુમકુમ ઘસે છે, કોઈ ફૂલોની માળા ગૂંથે છે, કોઈ ફૂલોની માળા ગૂંથે છે, કોઈ ઘંટડીઓમાં નવો ઝળકતો રેશમ બાંધે છે. યશોદાજીના ચહેરા પર અજાણ્યો આનંદ ઝળકે છે. નંદ બાવાએ ઘેર ઘેર આવતા વ્રજજનોને પ્રેમથી આવકાર આપે છે. ગાયોની ઘંટણીઓ પણ જાણે મંગલચાર કરે છે. આજ બધાયો મંગલચાર. ઓ શ્રીનાથજી. અને વૈષ્ણવો, આવો પ્રસંગ હોય ત્યારે સ્વરૂપની સેવા તો આનંદમાં ઓગળી જાય છે. રેશમી વસ્ત્રો, પીળું પીતાંબર, મોરલી, કુંડલ અને મીઠાઈઓના થાળ, આ બધું જ એક જ ભાવથી અર્પણ થાય છે કે હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. અને પછી અર્ધરાત્રિની ક્ષણ આવે છે, જ્યારે અંધકારને પ્રકાશ ચીરી જાય છે. શ્રી કૃષ્ણનો મુખચંદ્ર ખીલી ઉઠે છે. આનંદના અશ્રુથી નંદ યશોદાના ચહેરા ભીંજાય છે. વ્રજનું આંગણું મંગલ ઘોષથી ગુંજી ઉઠે છે. આ પ્રાગટ્ય આનંદને શબ્દ આપે, સ્વરૂપ પ્રેમને ધૂનમાં વહાવીએ. સુરદાસજી રચિત એ અમૃતવાણીમાં પ્રવેશ કરીએ, જેમાં દરેક પંક્તિમાં વ્રજની ખુશ્બુ છે અને પ્રાગટ્ય આનંદની ધૂન છે. વ્રજ ભયો મહર કે પૂત, જબ યહ બાત સુની. સુરદાસજી જ્યારે શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા ત્યારબાદ એમને આ પદ રચ્યું હતું, કારણ કે એમને પ્રકટ લીલાનો અનુભવ થયો હતો. એટલે સૌ પ્રથમ એ પ્રસંગ સમજીએ કે શ્રી મહાપ્રભુજીની કૃપા કઈ પ્રકારે થઈ, અને ત્યારબાદ આ જન્માષ્ટમીની વધાઈ આપણે હિન્દી ભાવાર્થ અને ગુજરાતી ભાવાર્થ બંને લઈશું. અને વધાઈ તો વ્રજ ભાષામાં છે જ, તો ચાલો તેનો ભાવ દર્શન કરીએ અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં જે ભાવને શ્રી સુરદાસજીએ પ્રકટ કર્યા છે એ અમે અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. શ્રી દામોદર મદન મોહનો પ્રભુ વિજયતે, શ્રી વલ્લભાધીશો જયતિ જયતિ શ્રી વિઠ્ઠલેશ્વર. નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ, લક્ષ્મી સહસ્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ. શ્રીમદ ભાગવતના અર્થનું નિરૂપણ કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આનંદસ્ય હરેર લીલા, આનંદરૂપ ભગવાન શ્રી કૃષ્ણ લીલા આ સંપૂર્ણ ભાગવતજીનો સાર છે. અને એતદ ધારણ માત્રેણ કૃષ્ણ ભવતિ વે ધૃતઃ અર્થસ્તસ્તુ પરિજ્ઞાતે જ્ઞાતો ભક્તિમ પ્રયચ્છતિ. એટલે શ્રીમદ ભાગવતને હૃદયારૂઢ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ આપણા હૃદયમાં બિરાજે છે તથા શ્રીમદ ભાગવતજીમાં ના પ્રભુ અને વેદવ્યાસજી અભિપ્રેત અર્થના જ્ઞાનથી ભગવાનનું જ્ઞાન થાય છે. જેમનું જ્ઞાન થયું છે એવા જ્ઞાત ભગવાન શ્રી કૃષ્ણ આપણને ભક્તિનું દાન કરે છે અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આ શક્ય છે, સરળ છે. શ્રી સુરદાસજીની વાર્તા પ્રસંગમાં આ વાત સ્પષ્ટ છે. વાર્તા પ્રસંગમાં એમ આવે છે કે તબ सूरदास ने श्री आचार्य जी सो विनती की, जो महाराज मैं कुछ भगवत लीला समझत नहीं हूँ. तब श्री आचार्य जी श्री मुक्ते कहे, जो सूर श्री यमुना जी में स्नान कर आवो, जो हम तुमको समझाई देंगे. तब सूरदास प्रसन्न हुए के श्री यमुना जी में स्नान करी के अप्रसी में श्री आचार्य जी के पास आए. तब श्री आचार्य जी ने कृपा करी के सूरदास जी को नाम सुनाયું. તા પાછે સમર્પણ કરવાયો. પાછે આપ દશમ સ્કંદ કી અનુક્રમણિકા કરી હતી, સો सूरदास को सुनाई. सो सगरी श्री सुबोधिनी जी को ज्ञान श्री आचार्य जी ने सूरदास जी के हृदय में स्थापन कियो.
તબ ભગવદ લીલા યશ વર્ણન કરી વેકો સામર્થ્ય ભયો તબ અનુક્રમણિકા તે સગરી લીલા હૃદય में स्फुरी ता पाछे श्री आचार्य जी ने सूरदास को पुरुषोत्तम सहस्त्र नाम सुनायो तब सगरे श्री भागवत की लीला सूरदास जी के हृदय में स्फुरी એટલે શ્રીમદ ભાગવત દશમ સ્કંદ અનુક્રમણિકાની સાથે ત્રિવિધ લીલા નામાવલીનો પણ અનુસંધાન કરવાથી ભાવમાં વૃદ્ધિ થાય છે. એટલે આજે આપણે જોવાના છીએ વ્રજભયો મહર કે પૂત, અને એ પ્રસંગમાં એમ પણ આવે છે કે સાક્ષાત લીલાના દર્શન સુરદાસજીને થઈ રહ્યા હતા. એટલે પછી ત્યાં તે ગોપીજનોના ઘરના દ્વાર પાસે પહોંચ્યા, એટલે ત્યાં જે લીલા ચાલી રહી હતી તેનું વર્ણન પણ કરવા જઈ રહ્યા હતા. તો મહાપ્રભુજીએ અટકાવ્યા અને છેલ્લી તુકમાં છે સુન સુર એમ કરીને છે જે તુક, એટલે મહાપ્રભુજીએ એમને એ લીલાનું વર્ણન કરતા અટકાવ્યા. એટલે આપણે દશમ સ્કંદ અનુક્રમણિકાનો પાઠ કરીએ તો દશમ સ્કંદની બધી લીલા હૃદયારૂઢ થાય અને તેનો સાક્ષાત અનુભવ પણ થાય, જે અનુભવ શ્રી સુરદાસજીને થયેલો હતો. તો ચાલો હવે સૌપ્રથમ વ્રજભયો મહર કે પૂત તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. व्रजभयो महर के पूत जब यह बात सुनी आनंद सब लोग गोकुल गणित गुनी. व्रजपौरब पूरे पुण्य रूपी फल सुधीर धुनी ग्रह लग्न नक्षत्र शोधी करनी वेद धुनी. જ્યારે વ્રજવાસીઓએ જાણ્યો કે મહર્ષિ યશોદાજીને પુત્ર પ્રકટ્યો છે, ત્યારે તે સાંભળતા વેત જ બધા ખૂબ જ આનંદિત થઈ ગયા, કેમ કે તેથી ગોકુલ ભાગ્યવાન થયું. વ્રજવાસીઓએ પૂર્વે કરેલા પુણ્યે આજે સ્વરૂપ ધારણ કર્યું, એટલે કે ફલીભૂત થયા. આ કુળમાં નંદજીના ગોવાળોના નિસાધન ભક્તોના સ્વતંત્રપણે પુણ્ય સ્થિર થયા. આ સમયે બ્રાહ્મણોને ગ્રહ લગ્ન નક્ષત્ર વગેરેનું બલવત્તરપણું જોતા વેદગાન કર્યું. સુનિધાઈ સબે વ્રજનારી સહજ સિંગાર કિયે તન પહેરે નૌતન ચીર કાજર નૈન દિયે કસી કંચુકે તિલક લલાટ શોભિત હાર હિયે કર કંકર કંચન થાર મંગલ સાજ લીએ. પ્રભુ પ્રાકટ્ય સાંભળીને બધી વ્રજનારીઓ આત્માના શૃંગાર એટલે કે સહ શૃંગાર ધારણ કરીને દોડી તન મન ઉપર નવા વસ્ત્ર ધારણ કર્યા. ચિરંજીવીપણું થયું અથવા તનુ નવત્વ પ્રાપ્ત થયું. આંખોમાં કાજલ આંજ્યું, કેમ કે પોતાની જ નજર લાલનને ન લાગે. કંચુકી કસીને બાંધી, કેમ કે હૈયું આનંદને હિલોડે ચડ્યું છે. ભાલમાં સૌભાગ્ય ચિહ્ન ધર્યું છે, કેમ કે પોતાના સ્વામી પધાર્યા છે. સૌભાગ્ય ચિહ્ન જ્ઞાન શક્તિ રૂપે છે. હૃદય પર હાર શોભી રહ્યો છે, જેનાથી હૃદયનો ભાવ પ્રગટી રહ્યો છે. કર્મા કંકણ ધર્યા છે. આ સૌભાગ્ય ચિહ્ન ક્રિયા શક્તિ રૂપા છે. હસ્તમાં કંચન થાર જેમાં મંગળ સાજ છે તે લઈને ધાયા છે. આ દોટ પ્રભુને વધાવવા માટેની છે. વે અપને અપને મેલ નિકસી ભલી ભાંતિ માનો લાલ મુનિન કી પાંતિ પિંજરન ચૂર ચલી વે ગાવે મંગલ ગીત મિલી 10-5 અયલી માનો ભોર ભયો રવિ દેખી ફૂલી કમલ કલી. તે ગોપીઓ પોતપોતાની મેળવાળી એટલે કે સમનશીલ સાથે તે પ્રકારે સજી ધજીને ભલી ભાંતિ નીકળી. લાલ રંગના વસ્ત્રધારી મુનિઓની એટલે કે પક્ષીઓની હારમાળા જેમ પિંજરામાંથી એટલે કે સંસારમાંથી ભાગી છૂટે તેમ અહીં પણ ગોપીઓ ઘર સંસારને વિસારીને પ્રભુ દર્શન અર્થે અનુરાગપૂર્વક લાલ વસ્ત્રો તથા શ્રૃંગાર સજીને ધસમસતી પોતાની નિશ્ચિત દિશામાં પ્રભુ પ્રતિ નીકળી પડી છે. તેઓ 5-10ની મંડળી બનાવીને પ્રભુ પધાર્યાના મંગલ ગીત વધાઈ રૂપે કે પોતાના સૌભાગ્યના મંગલ ગીત ગાતી સમૂહમાં નીકળી પડી છે. જાણે ગુંજારવ કરતા ભ્રમર ન હોય. ભક્તોનો સમૂહ સગુણ એટલે કે સગુણ ભક્તો 9 પ્રકારના અને એક સાત્વિક પ્રકાર એમ
10 છે. ભ્રમર ગીતના શ્લોક પણ 10 છે. આ ગોપીઓ ઉગતી સવારે નીકળી છે કે જ્યારે સૂર્ય ઉગ્યો છે, પ્રકાશ પથરાયો છે, પણ સૂર્ય દેખાયો નથી. જેમ કમલ સુરૂપ, સુગંધિત અને સુકોમળ છે, પણ બીડાયેલું છે, તેમ સૂર્ય દર્શન થતા તેની પાંખડી ખીલી ઉઠે છે. તેમ ગોપીજનો માટે ભાગ્યરૂપ, સુખરૂપ સવાર ઉગ્યું છે. વિરહ તાપના રૂપ અંધકાર દૂર થયું છે. જ્યારે આ ભક્તો પોતાનું સર્વસ્વ, નામ, રૂપ, ગુણ પ્રભુને સમર્પિત કરવા જઈ રહી છે. આવી તેઓની પ્રેમ દશા છે. ઉર અંચલ ઉડત ન જાન્યો સારી સુરંગ સુહી, મુખ માંડ્યો રોરી રંગ સિંદૂર માંગ છુહી, શ્રમ શ્રવણન તરલ તરોના બેની શિથિલ ગુહી, શિર બરખત કુસુમ સુદેશ માનો મેઘ કુહી. તેમના વક્ષસ્થળ પરથી ઓઢણીનો છેડો ખસી ગયો, ઉડી ગયો છે, જે પ્રેમના આવેગને કારણે દેહ વિસ્મૃતિ બતાવે છે. પરંતુ જે વસ્ત્રો ધાર્યા છે તે તો સુંદર રંગોથી રંગાયેલા છે, એટલે કે પ્રેમ રંગોથી રંગાયેલા છે. મુખને સુંદર રંગથી ચિત્રિત કર્યું છે, એટલે કે પ્રેમના ભાવોનું ચિત્રામણ કર્યું છે. શિર ઉપર પાથીમાં સુંદર સિંદૂર ભભરાવ્યું છે, જે પોતાના પાતિવ્રત્યને પ્રકટ કરે છે, અથવા સૌભાગ્ય નિશાની રૂપ સિંદૂર અમારા શિર પર છે, જે ભગવત આધીનતાનો ભાવ પ્રકટ કરે છે. ઝડપી ચાલથી ચાલે છે, તેથી કાનમાં પહેરેલા લટકતા કુંડલ હલી રહ્યા છે, ચંચલ થઈ રહ્યા છે. તેમની ઉતાવળી ચાલ સાથે તેમનું મન તો અધિક ઉતાવળું બન્યું છે. તેથી ચરણ અને મન બંનેની ચંચલ ગતિ છે. તેનું કારણ એ છે કે વ્રજ ભયો મહરિકે ભૂત આ શબ્દો સાંભળ્યા છે. વાળમાં બાંધેલી વેણી પણ ઢીલી થઈ ગઈ છે. બેની શિથિલ ગુહી, જેમ દેહ સાથે અંગો જોડાયા હોવાથી મન ચંચળ થાય તો દેહ પણ ચંચળ થાય, અને તેથી દેહના અંગો તેમના કાર્યોમાં દ્રઢ ન રહે, મન વૃત્તિમાં સ્થિર ન રહે. તેવું જ ગોપીજનોની વેણી શિથિલ થવા બાબતે છે. વેણી વાળ સાથે બાંધી છે, પણ પકડ ઢીલી થઈ જવાથી પુષ્પો વેરાઈ જાય છે. વેણુ ગીતના શ્લોક 12 માં અપ્સરાઓની આવી દશા છે. શિર બરખત કુસુમ સુદેશમાનો મેઘ ફૂહી. માથા પરની વેણીમાં ગૂંથેલા પુષ્પો ભૂમિ પર ખરી પડે છે, જેમ આકાશ મેઘમાંથી છૂટા પડેલા જલબિંદુ ભૂતલ પર પડે. અતિ પ્રેમનું એવું લક્ષણ છે કે પ્રિય બાબતે શંકા આશંકા થાય. આ સંશય તે અદ્રઢતા છે, જે જ્ઞાનનો લય થવાને લીધે છે. આમ અજ્ઞાન તે અદ્રઢતા છે, અને એ અધોગતિનું કારણ બને છે. પુષ્પો વેણીમાં દ્રઢ થવાથી નીચે પડે છે, પરંતુ પ્રેમની બાબતમાં ઉલટું છે. તેમાં તો પ્રેમના અતિરેકમાં જ્ઞાન વિસરાય તો ઉર્ધ્વ ગતિ થાય. ગોપીજનોને અજુકતી આશંકા થવાથી ઝડપથી ચાલીને પિય પહેલે પહોંચી જાય. અતિ આનંદ ભરી પિય પાસે પહોંચી જાય છે, ત્યારે આનંદ સ્વરૂપમાંથી આનંદ ભરી લે છે. આ ઉર્ધ્વ ગતિ છે. વહેલા પહોંચી જવાની ભાવના જ્યારે પ્રગટે છે, ત્યારે તેની તીવ્રતાને કારણે સ્વરૂપ ભાવના અને લીલા ભાવના તિરોહિત રહે છે. લય ભીતર ભવન બુલાય સબ શીશુ પાય પરી, એક વદન ઉઘારી નિહારત દેત અશીષ ખરી. ચિરજીયો યશોદા નંદ પૂરન કામ કરી. હવે લીલા ભાવના પ્રગટે છે. રોહિણીજીએ તે ઘેલીઓને ભવનના ગર્ભગૃહમાં બોલાવી ગર્ભગૃહમાં બોલાવી કેમ કે તેમનો ભાવ પણ ભીતરનો છે. આ બધી શ્રુતિ રૂપાઓ યશોદાજીની ગોદમાં પોઢેલા શિશુની સ્તુતિ કરતા કરતા પાયે પડી, કેમ કે આજે પ્રભુએ તેમને કૃતાર્થ કરી. તેઓએ પોતાનું દાસત્વ તથા સમર્પણ સ્વીકારવા વિનંતી કરી. સૌને તો એમ જ લાગ્યું કે આ બધી યશોદાજીને પગે પડે છે. હવે સ્વરૂપ ભાવના પ્રગટે છે. તામસ ગોપીથી રહ્યું નથી જતું, તેથી કોઈ જોગક્રમ વગર પ્રભુની માયાને હટાવીને વદન કમળના દર્શન કરે છે. સ્તુતિ કરનારીઓ મહાત્મ્ય વિસારીને ફરી સ્નેહના કુંડાળામાં આવી જાય છે. તેથી બાળ કનૈયાને શુદ્ધ આશીષ આપે છે. આ યશોદાનંદન ચિરંજીવી હો, એટલે કે અમારા હૃદય કમળમાં ચિરંજીવી હો.
અને પૂર્ણ કામ કરી, એટલે કે આપ તો પૂર્ણ કામ છે, પણ અમારા અપૂર્ણ કામને આપના આનંદથી ભરી દો. તે પ્રકારે અમને સુખી કર. ધની ધની દિવસ ધની રાત, ધની यह પ્રહર ધરી, ધની ધન્ય મહર જીવ કી કુખ, ભાગ સુહાગ ભરી. जिन जायो ऐसो पूत, सब सुख फल न करी, शिर थाप्यो सब परिवार, मन की शूल हरी. હવે યશોદાજીના ભાગ્યને વધાઈ આપે છે. સૌ પહેલા કાળને વધાઈ આપે છે કે તારા ધન્ય ભાગ્ય છે કે તારા સ્વામીની અલૌકિક અનૂઠી લીલાનો તું સાક્ષી બની રહ્યો છે. આ અષ્ટમીની રાત્રિ અને નવમીનો દિન બંને ધન્ય છે. આપ જે પ્રહરમાં ગોકુલ પધાર્યા તે પ્રહર ધન્ય છે. જે ઘડીએ આપે મહરીને દર્શન આપ્યા તે પણ ધન્ય છે. જશોદા મહરીની કુખથી આ પ્રકટ્યા તેવી પ્રસિદ્ધિને કારણે યશોદાની કુખ ધન્ય બની. આપે વારંવાર યશોદાને પ્રતીતિ કરાવી છે કે આપ તેના પુત્ર છો. તેવું ભાગ્ય હોવું તે તો સુખની પરિસીમા છે. એટલે કે તેનાથી આગળ કોઈ સુખ નથી કહ્યું, નથી બચ્યું. વળી આપ પોતાના સમસ્ત પરિકર, સમસ્ત પરિવાર જેવા કે શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, શ્રી વૃંદાવન, ગોપ ગોપી, ગાયો, વ્રજભક્તો સમસ્તને લઈને ભૂતલ પર વ્યાપી વૈકુંઠમાંથી પધાર્યા. એટલું જ નહીં, તેમને વ્રજમાં હંમેશ માટે સ્થાપ્યા. તેથી સર્વના મનમાં રહેલું શૂલ એટલે કે દુઃખ જતા રહ્યા. આનંદ પરિકર સાથે પધારે ત્યારે પરમાનંદ થાય. સુની ગ્વાલન ગાય બહોરી, બાલક બોલી લીએ, ગુહી ગુંજા ઘસીવન ધાતુ, અંગ અંગ ચિત્ર ઠયે. સિરધરી માખન કે માટ ગાવત ગીત નયે, મિલી ઝાંઝ મૃદંગ બજાવત સબ નંદ ભવન ગયે. હવે જ્યારે ગ્વાલોએ જન્મ ભયો મહર કે પૂત તે સાંભળ્યું ત્યારે તે ગ્વાલ વેશ્યોને પોતાની સંપત્તિ, ગાય અને બળદો યાદ આવ્યા. તેથી ગાયોને વાળીને ભેગી કરી અને બાળકોને બોલાવી લીધા. ગુંજાની માલાઓ ગૂંથી, વનધાતુના રંગ ઘસ્યા અને તેનાથી ગાયોના શરીર પર જાત ભાતના ચિત્રામણ કરીને તેમને સુશોભિત કર્યા. આમ પ્રભુને પ્રિય ગાયોને આગળ કરી. બ્રહ્માજી પણ પ્રભુને ભૂતલ પર પધરારવા સ્તુતિ કરવા નીકળ્યા ત્યારે ગાયને જ પૃથ્વી રૂપ આગળ કરી હતી. જેમ બ્રહ્માજીમાં દિવ્ય રજોગુણ મુખ્ય, તેમ વૈશ્ય ગ્વાલોમાં પણ દિવ્ય રજોગુણ મુખ્ય. તેથી તેઓએ પોતાની સંપત્તિ રૂપે માખણના માટને શિર પર ધારણ કર્યા. ગોપાલકોનો શ્રૃંગાર પણ આજ. આ પ્રકારે તેઓની ટોળીમાં જાત ભાતના ગીત ગાતા, ઝાંઝ અને મૃદંગ વગાડતા, આનંદ વિભોર હૃદયે પોતાની સંપત્તિનું સમર્પણ પ્રભુને કરવા શ્રીનાથજી નંદ દ્વારે આવ્યા. એક નાચત કરત કુલાહલ, છીરકત હરદ દહી, માનો બરખત ભાદો, માસ નદી ધ્રુત દૂધ બહી. જાકો જહી જહી ચિત જાય કૌતુક તહી તહી, રસ આનંદ મગન ગુવાલ કાહુ બદત નહીં. પ્રેમ રસમાં મુગ્ધ તેવા ગ્વાલ જે ગાતા ગાતા આવ્યા, પણ પ્રભુના આકર્ષણે તેમનો પ્રેમ ઉછાળા મારવા લાગ્યો. તેથી નાચવા લાગ્યા અને ગાવાનો લય તૂટીને કોલાહલ રૂપ થઈ ગયો. દહીં જે શીર પર મહાત્મ્ય રૂપે હતું તેમાં હલ્દી રૂપ ભાવનો રંગ મેળવી તેને સ્નેહમાં પલટાવ્યો. તે એકબીજાને છાંટીને પ્રેમ પ્રદર્શિત કરવા લાગ્યા. આ પ્રેમ રસ ઉછાળો મારતો હતો, હૈયામાં સમાતો નહોતો. તે એટલી હદે કે ભાદરવામાં ભારે વર્ષાથી નદીઓ છલકાઈ જાય તેમ. ગુજરાતી મહિના પ્રમાણે શ્રાવણમાં પહેલા જે લૌકિક હતું તે પ્રભુ પ્રાકટ્ય પછી અલૌકિક થઈ જવાથી જે જુએ તે દેખાય તે નહીં, આશ્ચર્યજનક જ હોય. હવે આનંદ મગ્નતાએ ઉન્માદનું રૂપ ધર્યું. તેથી કોઈ જ શિષ્ટતા એટલે કે મર્યાદા તેમના ચિત્તમાં રહેતી નથી. તેથી કોઈને ગાંઠતા નથી. એક ધાઈ નંદ ઝૂપે જાય, પુની પુની પાય પરે, એક આપુ હી આપુ માંઝ, હસી હસી અંક ભરે, એક અંબર સબહી ઉતારી દેત નિશંક ખરે,
एक दधी रोचन और दूब सबन के शीस धरे। આમ બુદ્ધિ ચિત્ત પર કાબુ ન રહેવાથી કોઈ વારંવાર નંદજીને પાય પડે છે, કેમ કે નંદજીએ લાલન આપ્યું. આ સાત્વિક ગ્વાલ છે. તો બીજા કોઈક માહે માહે ખૂબ હસે છે, એટલે અંદરો અંદર ખૂબ હસે છે અને પરસ્પર ભેટે છે. આ રાજસ ગોપ છે. તો ત્રીજા કોઈ ગોપ લાજ નેવે મૂકીને બિનદાસ કપડા ઉતારી મૂકે છે. આ તામસ છે. તો કોઈક દૂબને દૂધમાં બોળીને બધાના શીશ પાગ પર ધરાવે છે. આ નિર્ગુણ ભાવવાળા ગોપ છે. આ બધી પ્રેમની ઉત્કટતા છે. તબ નંદ નહાય ભય ઠાડે અરુકુશ હાથ ધરે, નાંદી મુખ પિતર પૂજાય અંતર સોય હરે, કસી ચંદન ચારુ મંગાય વિપ્રન તિલક કરે, વર ગુરુજન દ્વિજન પહરાય સબન કે પાય પરે. હવે નંદજી સ્નાન કરી હાથમાં કુશ એટલે કે પવિત્ર ઘાસને ધારણ કરી વૃદ્ધિ શ્રાદ્ધ પૂર્વક પિતૃઓનું પૂજન કરીને ચિત્ત શુદ્ધિ કરીને ઉત્તમ કોટીનું ઘસેલું ચંદન મંગાવ્યું અને તેના વડે વિપ્રોને તિલક કરી તેમનું સન્માન કર્યું. પોતાનાથી વડીલો અને દ્વિજ દીક્ષા ધારણ કરી છે તેવા સૌને ઉપરણા પહેરાવી સન્માનિત કરી તે સૌને પગે પડ્યા. આ પ્રકારે નંદજીએ વૈદિક વિધિ કરી ધર્મ કાર્ય કર્યું. તેથી અહીં પ્રભુનો જ્ઞાન ધર્મ નંદજીમાં પ્રકટ થયો. ગન ગૌવા ગીની ન જાય તરુણ શુભ અચ્છ બઢી, નિત ચરે યમુનાજી કે કાચ દૂને દૂધ જડી, ખુર રૂપે દાંબે પીઠ સોને શિંગ મઢી, તે દીની દ્વિજન અનેક હરખી અશીષ પડી. નંદજી પાસે અનેક પ્રકારની વાછડાવાળી ગાયો છે જે નિત્ય શ્રી યમુનાજીને કાંઠે લીલું ઘાસ ચરે છે, જેથી ખૂબ જ દૂધ દેતી થઈ છે. તેવી ઉત્તમ ગાયોની ખરી રૂપાથી મઢેલ છે અને પીઠ તાંબાની મઢી છે અને શિંગડા સોનાથી મઢ્યા છે. તેવી ઉત્તમ ગાયો નંદજીએ દ્વિજોને ઘણી દાન કરી કે જે દ્વિજો લાલનને ખૂબ જ ભાવપૂર્વક આશીષ આપે છે. અહીં નંદજીના પ્રભુએ દીધેલ ઐશ્વર્ય અને વૈરાગ્યના દર્શન થાય છે. સ્મૃતિ ધર્મનું પાલન પણ નંદજી આ પ્રકારે કરે છે. તબ અપને મિત્ર સુબંધુ હસી હસી બોલી લીએ, મથી મૃગ મદ મલય કપૂર માથે તિલક કિએ, ઉર્મણી માલા પહરાય વસનવી ચિત્ર દિએ, માનો બરસત માસ અષાઢ દાદુર મોરજીએ. પછી નંદજીએ પોતાના મિત્ર તથા સગાઓ પ્રતિ હસીને કઈક ખબર અંતર પૂછ્યા. ત્યારબાદ કસ્તુરી, ચંદન અને કપૂર મેળવીને ઘસીને તેનું તિલક સૌને કર્યું. વળી સૌને મણિમાલા અને જાત ભાતના વસ્ત્રો ભેટ કર્યા. જેમ અષાઢ માસમાં વર્ષા થાય તેના કારણે દાદુર, દેડકા અને મોરને જીવનદાન મળે છે, તેમ નંદજીની ઉદારતા ઘણાઓની જીવનદોરી બની. અહીં નંદજીનો પ્રબદત્ત વીર્ય અને શ્રી ધર્મ પ્રકટ થાય છે. નંદજી લોક ધર્મોના પ્રતિપાલક છે. વીરબંદી માગજ સૂત આંગન ભવન ભરે, તે બોલે લે લે નામ હિત જો હિત કો ના બિસરે, જીન જો જાચ્યો સોદિની રસ દંદરાય ઢરે, અતિ દાન માન પરદાન પૂરન કામ કરે. યશ કીર્તિ ગાનારા તેવા બંદીજન તથા માગધ સૂત વગેરેથી નંદ ભવનનું આંગણું ભરાઈ ગયું છે. તે બધા નંદજી તથા તેમના પૂર્વજો પ્રત્યેકને યાદ કરીને કીર્તિગાન કરે છે. પ્રભુના સંબંધીઓની પ્રશંસાથી પ્રસન્ન થઈને નંદજીએ જેણે જે માંગ્યું તે રસપૂર્વક અને દીનતાપૂર્વક આપ્યું. આ અતિદાનમાં આપવું તે મુખ્ય નથી, પણ સન્માન કરવું તેની પ્રધાનતા છે અને તેના કારણે દાન લીધા પછી પણ સર્વપૂર્ણ કામ થયા. એટલે કે પછી ક્યાંય કઈ માંગવાની મનસા ન રહી. અહીં નંદરાયજીમાં અદ્ભુત યશ ધર્મ પ્રકટ થયું. તબ રોહિણી અંબર મગાય સારી સુરંગ ગની,
તે દીની વધુ ન ભૂલાય જૈસી જાય બની. તે અતિ આનંદિત બહોરી નિજ ગૃહ ગોપ ધરી, મિલોની કસી દેહી આશીષ રુચિ અપુની અપુની. ત્યારબાદ ગામની વધુઓ કે જે લાલનની વધાઈ માટે આવી હતી તે બધીને એક એક કરી બોલાવીને રોહિણીજીએ સુંદર રંગીન અંબર સાડી વગેરે મંગાવીને વિદાય ભેટ આપી. તો ગોપ વધુઓ પણ પોતપોતાના ભાવ અનુસાર આશીષ આપીને ખૂબ જ આનંદિત થઈને પોતપોતાના ઘરે ગઈ. આનંદ હૃદયમાં ભરી ભરીને ગઈ. તબ ઘર ઘર ભેરી મૃદંગ પટહ નિશાન બજે, વાર બાંધી વંદન માલ અરુ ધ્વજ કલશ સજે. તબ તા દિન તે વે લોક સુખ સંપત્તિ ન તજે, સોની સુર સબન કી યહ ગતિ જો હરિ ચરણ ભજે. ત્યારબાદ આ સૌ રજજનો પોતપોતાના ઘરે જઈને ભેરી, મૃદંગ, ઢોલ, નગારા, નિશાન બજાવવા લાગ્યા અને ઊંચે ઘરના બાણ અને ટોડલે તોરણ બાંધ્યા. ધ્વજાઓ ફરકાવીને ઊંચે બાંધી અને કલશને સુંદર રીતે સજાવીને મંગલમય પ્રદર્શન કર્યું. એટલે કે પોતાના હરખને ખૂબ ઊંચો કર્યો. તે એટલો વધ્યો કે માત્ર તે કૃષ્ણનો જ યશ ગાવા લાગ્યા. બસ તે દિવસથી ભગવત પ્રેમ તેમના હૃદયમાં સ્થિર થયો અને તે એવું સુખ હતું કે જે છોડવા તેમને ક્યારેય ચાહ્યું નથી, અથવા તે આનંદ સુખરૂપ સંપત્તિ પ્રભુ જ હતા. તે પ્રભુ તેમને ક્યારેય છોડીને ગયા નથી. સુરદાસજીએ આ અવતારકાલીન પ્રભુ પ્રાકટ્યની, પ્રભુ પ્રેમના મહિમાની કથા ગાયા પછી તેમના મનમાં અનવતારકાલીન જીવો માટે ચિંતા થઈ કે એમનું શું થશે. શ્રી મહાપ્રભુજી સુરદાસજીના મનનો ભાવ કડી ગયા. તેથી આ કીર્તનની છેલ્લી ટૂક પર પૂરી કરતા આપ કહે, સુની સુર સબન કી યહ ગતિ જો હરિ ચરણ ભજે. એટલે કે જે કોઈ શ્રી હરિરાય ચરણને પ્રેમપૂર્વક બરજશે તેમની ગતિ પણ વ્રજજનો જેવી જ થશે. એટલે કે જે પ્રેમપૂર્વક સેવા અને કથામાં આસક્ત રહેશે તે પણ તેવો જ પરમાનંદ પ્રાપ્ત કરશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે વ્રજભયો મહર કે પૂત ગુજરાતી ભાવાર્થ અહીં વિરમે છે. હવે આપણે હિન્દીમાં ભાવાર્થ જોઈશું. जन्माष्टमी की बधाई ब्रज भयो महर के पुत. हिंदी भावार्थ. श्री ब्रज में श्री नंद महर के घर पुत्र हुआ है. यह बात सुनते ही गोकुल गांव के सभी लोग आनंदित हो उठे. उनके समस्त पुण्यों के फल मिल गए, जिससे अति दृढ़ स्तंभ स्थापित हो गया. उन्होंने ग्रह, लग्न तथा नक्षत्र फल का विचार करके वेदोच्चार करवाया. यह समाचार पाते ही ब्रजबालाएं तुरंत दौड़ पड़ी. उन्होंने नए वस्त्र धारण कर आंखों में काजल लगाया, माथे पर तिलक और हृदय पर हार धारण किए. हाथों में कंगन पहने और मांगलिक द्रव्यों से सजाए गए थाल लिए. कानों में सुंदर चंचल झुमके पहने ढीली ढीली वेणियां गूंथी. सिरों पर पुष्पवलियों से झड़ते पुष्प ऐसे लग रहे थे मानो बादलों की फुहार पड़ रही हो. मुख पर होली के रंग सजाए, मांग में सिंदूर भरे, वक्षस्थल से उड़ने वाले आंचल की ओर ध्यान न देते हुए सुंदर लाल लाल साड़ियां पहने विव्रज नारियां अपने अपनी सहेलियों के साथ बंधन कर इस प्रकार निकली मानो लाल मुनियों की पंक्तियां पिंजरे को तोड़कर चल दी हो. यानी चिड़िया जिस तरह पिंजरे को तोड़कर चल दी हो. 10-5 सखियां मिलकर मंगल गीत इस प्रकार गा रही थी मानो प्रातः काल होने पर सूर्य को देखकर कमल की कलियां खिल उठी हो. अति आनंद विभोर वे गोपियां अपने पतियों के नंद भवन पहुंचने के पहले ही जा पहुंची. सबको भीतर बुला लिया गया तो सबने मिलकर शिशु को आशीर्वाद दिया. कोई उसका मुख खोलकर और देखकर इस प्रकार सच्चा आशीर्वाद देने लगी कि हे श्री यशोदानंदन चिरायु हो, तुमने
हम सब की कामनाएं पूर्ण कर दी। यह दिन, यह रात, यह पहर और यह घड़ी धन्य है। सौभाग्यवती मेहरी की यह कोख धन्य है, जो सब सुखों के फलों से फलवती हो गई, जो ऐसे लाल को जन्म दिया है। इन्होंने संपूर्ण परिवार को स्थिर और निश्चिंत करा दिया और सबके मन की वेदना दूर कर दी है। ग्वालों ने बालकों को बुला लिया और गायों को लौटा दिया। उन्होंने गुंजों की माला गूंथ कर और गेरू आदि घिस कर अपने अंगों पर चित्र बनाए। वे सिर पर दही और मक्खन के मटके लिए नए नए गीत गाते, डफ, झांझ और मृदंग आदि बजाते हुए श्रीनंद जी के भवन पहुँचे। वे मिलकर नाचते, क्रीड़ा करते, परस्पर हल्दी मिला दही छिड़क रहे थे, मानो भादों के मेघ वर्षा कर रहे हो और घी दूध की नदी बहने लगी हो। सभी ग्वाल बाल आनंद लीन थे। कोई दौड़कर बार बार नंद जी के पैरों पड़ता था, कोई अपने आप में ही हंस हंस कर आनंदित हो रहा था, कोई अपने आभूषण उतार कर किसी को उपहार देने के में संकोच नहीं करता था। सबके सिर पर दही, गोरोचन और दूध डाल रहे थे। उस समय श्री नंद जी स्नान करके आए और हाथ में कुश लेकर नांदी, मुख, श्राद्ध से पूजा की, जिससे उनके मन की चिंता दूर हो गई। उन्होंने उत्तम चंदन मंगवाकर घिसवाया और उसके ब्राह्मणों के तिलक को लगाया। ब्राह्मणों तथा गुरुजनों को वस्त्र आदि पहनाकर सबके चरणों में प्रणाम किया। वहां बछड़ों वाली तथा पुष्ट तरुणी गायों की कोई गिनती नहीं थी। उन दिनों जिनके थनों में दुगुना दूध चढ़ा हुआ था, उनके खूर तांबे से, पीठ चांदी से तथा सिंग सोने से मढ़े गए। वे गाय अनेक ब्राह्मणों को दान में दे दी। ब्राह्मणों ने हर्षित होकर आशीष दिया। फिर प्रसन्नता पूर्वक सब इष्ट मित्रों तथा बंधु बांधवों को बुलाया। कस्तूरी, चंदन और कपूर घिसकर श्री नंद जी ने उनके मस्तक पर टीका लगाया। उनके गले में मणियों की माला पहनाकर रंग बिरंगे वस्त्र उन्हें भेंट किए। दान, सम्मान और वस्त्र आभूषण प्रदान करके सबकी कामना पूरी कर दी। बंदीजन मागध और सूत आदि से आंगन और भवन भर गया। भला प्रेम को कौन भूल सकता है। वे लोग नाम ले लेकर यशोगान कर रहे थे, मानो आषाढ़ के वर्षा काल में मेढक और मयूर शोर कर रहे हों। नंद जी ऐसे द्रवित हुए कि जिसने जो कुछ मांगा उसे वह दे दिया। तत्पश्चात उन्होंने और अधिक वस्त्र मंगाए तथा अच्छे अच्छे रंगों वाली साड़ियां चुनी और गोप वधुओं को बुलाकर जिसे जो फबती थी उसे वही दे दी। वे अपनी अपनी रुचि के अनुकूल आशीर्वाद देती हुई चली गई। वे गोपांगनाएं आनंद युक्त अपने अपने घर वापस आई। नगर में प्रत्येक घर में भेरी, मृदंग, ढोल आदि बाजे बज रहे थे। सुंदर द्वार पर बंधनवार और सोने के कलश सजे थे। उस दिन के बाद से ब्रज के लोगों को सुख संपत्ति बढ़ने लगी थी। श्री सूरदास जी को श्री महाप्रभु जी कहते हैं कि जो हरि चरणों की आराधना करते हैं उन सब की ऐसी ही सुगति सुनी जाती है। आ रीते व्रज भाइयों महर के पूत हिंदी भावार्थ આપણે સમજ્યા। પ્રિય વૈષ્ણવો, આવો હવે આપણે એ વાણી સાંભળીએ કે જ્યાં યશોદાજી પોતાના ગોપાલને આશીર્વાદ આપે છે। રાની તેરો ચિરંજીયો ગોપાલ। વ્રજના આંગણે વધાઈઓના સૂરો ગુંજી રહ્યા છે। ઝાંઝરના ઝણકાર વચ્ચે ગોપ ગોપીઓના હાસ્યના મણકા છૂટી રહ્યા છે। યશોદાજીના હાથે ગોપાલનું અન્નપ્રાશન નથી, પરંતુ પ્રાકટ્યનો પ્રથમ મંગલ આશીર્વાદ છે। માતૃત્વના એ અપરંપાર સુખમાં યશોદાજી જાણે હૃદયના બધા દ્વાર ખોલી દે છે। આંખોમાં અશ્રુ છે, પણ એ અશ્રુ દુઃખના નથી,
એ તો આનંદના જલકણ છે અને એ જ ક્ષણે પ્રેમ ભરી વાણી ગુજે છે. રાની તેરો ચિરંજીયો ગોપાલ. આવો એ મંગલવાણીને સાંભળીએ જ્યાં દરેક શબ્દમાં માતાનો લાડ, આશીર્વાદ અને વ્રજનો અખૂટ પ્રેમ રસ છલકાઈ રહ્યો છે. રાની તેરો ચિરંજીયો ગોપાલ. વિરધ લટ ઓ શ્રીનાથજી. રાની તેરો ચિરંજીયો ગોપાલ. વેગી બઢો બઢ હોય વિરધ લટ મહરી મનોહર બાલ. ઉપજી પરયો यह कुखी भाग्य बल समुद्र सिप जैसे लाल. सब गोकुल के प्राण जीवन धन वैरीन के उरसाल. सूर की तो जिय सुख पावत है देखत है श्याम तमाल. रज आरज लागो मेरी अखियन रोग दोष जंजाल. અહીં કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલમાં નંદ યશોદાને ત્યાં પ્રકટ થયા. વ્રજની ગોપીઓને શ્રી ઠાકોરજીના પ્રાકટ્યની વધાઈ સાંભળી વધાઈ દેવા માટે નંદ બાવાના ઘેર નંદ ભવન પહોંચી ગયા. શ્રી ઠાકોરજીના દર્શન કર્યા, આશીર્વાદ આપ્યા. યશોદા રાણી, આપને ત્યાં ઘણા લાંબા સમયે પુત્રનું પ્રાકટ્ય થયું. તમારો આ લાલ ખૂબ જીવે, ચિરંજીવી બને, આવી ગોપાલ ને આશીર્વાદ આપે છે. ધ્યાન આપજો. અહીં શું કહે છે કે આ તો ગોપાલ છે, વ્રજભૂમિ તથા ગાયોનું પાલન એટલે કે રક્ષણ કરનારા છે, બધાને સુખ આપનારા છે. ગો એટલે ઇન્દ્રિયોનું પાલન કરનારા છે. ગોપાલ કહેતા જલ્દી જલ્દી મોટો થઈ જાય, વધે ને મોટો થઈ જાય એટલે વૃદ્ધ થઈ જાય, એટલું બધું લાંબુ જીવે, આયુષ્ય ભોગવે, મનોહર મનને હરી લેનાર સુંદર આભૂષણ, સુંદર અદ્ભુત બાળકને અમારા આશીર્વાદ. સમુદ્રમાં ખૂબ જ છીપો હોય છે, તેમાંથી અમુક છીપમાંથી ભાગ્યબલ એટલે કે ભાગ્યવશ ભાગ્યવશ અમૂલ્ય મોતી પ્રાપ્ત થાય છે. તેમ ભાગ્યવશ છીપ જેવી તમારી કુખને અમૂલ્ય મોતી જેવો બાળક પ્રકટ્યો છે. નંદસુવન, આ તો બધા ગોકુલવાસીઓના પ્રાણ જીવન ધન છે, તેનું સર્વસ્વ છે. નિસાધન વ્રજ ભક્તોને ભજનાનંદનું દાન કરવા પ્રાકટ્ય વ્રજ ભક્તોને દિવ્ય લીલાઓ દ્વારા અલૌકિક સુખ આપનાર છે. ગોકુલના વેરીન એટલે કે વેરીઓ દુશ્મનોના હૃદયને દુઃખ કે પીડા આપનાર નથી. સુરદાસજી કહે છે કે આ ગોપીજનો આશીષ આપતા કહે છે કે શ્યામ તમાલ વૃક્ષ જેવા શ્યામ સુંદરના દર્શન કરતા એટલું સુખ આનંદ મળે છે, તેનું વર્ણન થઈ શકે નહીં. સારી નરસિંહ, લૌકિક વૈદિક જે કંઈ દુઃખ પીડા આ લાલને હોય, જે કંઈ રોગ દોષ જંજાલ હોય, તે મારી આંખોને લાગે, અમારી નજર ન લાગે. સબ મિલી ગ્વાલિન દેત અસીસ નંદરાની ઢોટા જીવો કોટી બરીસો. આવો સુંદર ભાવ છે. પ્રિય વૈષ્ણવો, જન્માષ્ટમીની વધાઈ તો ઘણી બધી છે અને તે પણ ખૂબ જ સુંદર વિશેષ ભાવ સાથે, પુષ્ટિ માર્ગીય પ્રકાર સાથે. એટલે એક તો સામાન્ય ભાવાર્થ હોય કે જે લખેલું છે તે પ્રમાણે ભાવાર્થ કર્યો હોય, પછી એક કહેવાય વિશેષ ભાવ. તો એ પણ એટલો સુંદર હોય છે કે આપણને એમ થાય કે બસ આનું શ્રવણ કર્યા જ કરીએ. કારણ કે જન્માષ્ટમીની વધાઈમાં આવે છે કે દેખો અદ્ભુત અવિગત કી ગતિ कैसो रूप धरियो है, तीन लोक जाके उधर बसत है, सो
सुप के कोने पर्यो है। नारद आदि ब्रह्मादिक जाको सकल विश्व सरबान सांधे ताको नार छेदत व्रज युवती बाटी तगासो बांधे। जामुख को सनकादिक लोचत सकल चातुरी ठाने सोई मुख निरखत महरी यशोदा दूध लार लपटाने। जिन श्रवण न सुनी गज की आपदा गरुड़ासन बिसराए तीन श्रवण न के निकट यशोदा गाये और हुलरावे। जीन भुजा न प्रहलाद उबार्यो हरण कोश उर्फारे ते भुज पकड़ी कहत व्रज गोपी नाचो ने कपियारे। અહીં પ્રભુનો વિરોધ ધર્માશ્રય દર્શાવ્યો છે। એક બાજુ ભક્તોને વશ છે અને બીજી બાજુ દુષ્ટોનો સંહાર કરે છે। અખિલ લોક જાકી આસ કરત હૈ સો માખન देखी अरे हो सोई अद्भुत गिरिवर हूं ते भारे पलना मांझ परे है। सुर नर मुनि जाको ध्यान धरत है शंभु समाधि नटारी सोई प्रभु सूरदास के ठाकुर गोकुल गोप बिहारी। અહીં સુરદાસજી આ કીર્તનમાં શ્રી ઠાકોરજીના મહાત્મ્યનું અને ભક્ત અને ભગવાનના સ્નેહનું વર્ણન કરે છે। ભક્તિ એટલે મહાત્મ્ય જ્ઞાન પૂર્વો હિ સુદ્રઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ એટલે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક ભગવાનમાં સુદ્રઢ અને સર્વથી અધિક સ્નેહ તે ભક્તિ। નિરુપાધિક ભાવ મહાત્મ્ય જ્ઞાન પ્રકટ થાય ત્યારે તેને ભક્તિનો દરજ્જો મળે છે। તે ભગવાનને શોધી શકે છે, ભગવાન સાથે સંબંધ સ્થાપિત થાય છે। ભગવાન એટલે પરમાત્માનું કોઈ પણ પ્રકટ રૂપ। પરમાત્માના પ્રકટ રૂપમાં જ ભક્તિ થઈ શકે। પરમાત્માની ભક્તિ થઈ શકતી નથી। આપણા આત્મામાં છુપાયેલો પરમાત્મા જ્યાં સુધી ભગવાનનું કોઈ રૂપ ધારણ કરી આપણી સામે આવતો નથી ને ત્યાં સુધી નિરુપાધિક ભાવને ભક્તિનો દરજ્જો મળતો નથી। જુઓ અદ્ભુત જેનું વર્ણન ન થઈ શકે તે ભગવાન કેવા કેવા રૂપ ધરે છે। ત્રણ લોક જેના ઉદરમાં વસે છે તેને વસુદેવ જે સર્પનો કરંડિયો હોય તેમાં પોઢાડીને ગોકુળ પધરાવી જાય છે। જે શ્રી કૃષ્ણની નારદ બ્રહ્મા આદિ ઋષિ મુનિઓ આરાધના કરે છે, જે વિશ્વને સાંધે છે તેને વ્રજ યુવતીઓ નાલ છેદે છે, તે નાલને પલના સાથે બાંધે છે। શ્રી ઠાકોરજીના મુખકમલના દર્શન કરવા માટે સનકાદિક આદિ ઋષિઓ એના નેત્રો દ્વારા દ્રઢ સંકલ્પ કરે છે। તે મુખકમલ ઉપર દૂધની લારથી લપટાયેલ હોય તેને માતા યશોદા સહજ ભાવથી નિરખીને આનંદ લઈ રહ્યા છે। ગજેન્દ્રને જલમાં ઝુંડે પકડ્યો ત્યારે ભગવાનને શરણે ગયો, સ્તુતિ કરી। પ્રભુએ તેને છોડાવી રક્ષા કરી। તે જ પ્રભુ યશોદા મૈયાના હાલરડાનું શ્રવણ કરતા કરતા પલનામાં પોઢી જાય છે। કેવો સુંદર વાત્સલ્ય ભાવ! પ્રભુએ નૃસિંહ રૂપ ધરીને પ્રહલાદને ઉગાર્યો અને ભુજાઓ વડે હિરણ્યકશિપુને માર્યો। વ્રજની ગોપીઓ પ્રભુની તે ભુજાઓ પકડીને નચાવે છે। નાચો મેરે પ્યારે કેવા સુંદર લાગે છે। અખિલ બ્રહ્માંડ જેની ઈચ્છા કરે છે તે તેના પ્રિય ભક્તોના માખણ ખાવાની ઈચ્છા કરે છે। જેણે ભક્તોની રક્ષા કરવા માટે ગિરિરાજને ધારણ કર્યો છે તે જ પ્રભુ બાલક સ્વરૂપે પલનામાં પોઢે છે। ઇન્દ્ર આદિ દેવતાઓ મુનિઓ જેનું ધ્યાન ધરે છે જેના ધ્યાનથી શિવજીની સમાધિ ભંગ થાય છે તે જ પ્રભુ સુરદાસજીના ઠાકુર ગોકુળના ગોપ બિહારી છે। તે ગોકુળમાં ભક્તોને આનંદ આપવા નિત્ય નૌતન લીલા કરે છે। કહીએ છીએ ને, નિત્ય લીલા નિત્ય નૌતન શ્રુતિ ન પામે પાર। આ રીતે જન્માષ્ટમીની વધાઈઓ અદ્ભુત છે અને કહીએ છીએ ને, હેરી હે
ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. નાચત ગોપી કરત કુલાહલ મંગલ ચાર થયો. હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. રાતી પીરી ચોલી પહેરે નોતન ઝુમક સારી. ચોવા ચંદન અંગ લગાએ સિંદૂર માંગ સવારી. હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. માખન દૂધ દયો ભર ભાજન સકલ ગ્વાલ લે આએ. બાજત બેન પખાવજ મહોવર ગાયન ગીત સુહાય. હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. હરદ દૂબ અક્ષત દધી કુમ કુમ આંગન બાળી કીચ. હસત પરસ્પર પ્રેમ મુદિત મન લાગી લાગી ભુજ બીચ. હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. ચહુ વેદ ધુનિ કરત મહામુનિ પંચ શબ્દ ઢમઢોર. પરમાનંદ બઢો ગોકુલ में આનંદ હૃદય કલોલ. હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. આ રીતે વાલા વૈષ્ણવો, હમણાં આપણે જન્માષ્ટમીની વધાઈઓનું નવા નવા રૂપમાં ભાવ દર્શન કરીશું. સાથે સાથે નંદ મહોત્સવના પ્રસંગો, પ્રભુ જે પણ પ્રેરણા કરશે એ સત્સંગ લઈશું. આજે નંદ રાય કે આનંદ ભયો, શું આપને એક નવા જ રૂપમાં વિશેષ ભાવ સાથે શ્રવણ કરવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, કારણ કે તેમાં આનંદ અને પરમાનંદ બંને સ્વરૂપનું ભાવ દર્શન આપણે કરી શકીએ અને ખૂબ સુંદર રસમય શૈલીમાં. માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આજ નંદ રાય કે આનંદ ભયો એ જન્માષ્ટમીની વધાઈ આપને વિશેષ ભાવ સાથે શ્રવણ કરવી છે કે શું. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે જે રીતે ઠાકોરજીનું પ્રાકટ્ય ગોકુલમાં થયું એવી જ રીતે ભાવરૂપી ઠાકોરજી એટલે ઠાકોરજી ભાવરૂપે અમારા હૃદયરૂપી ગોકુલમાં પ્રકટ થાય, અમને અનુભવ કરાવે એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.